ફ્રેન્ડ્સ, હું તમારી આ ઇતિહાસની સિરીઝમાં ફરીથી સ્વાગત કરું છું. તો આપણે હવે શરૂઆતથી જ નક્કી કર્યું હતું કે ઇતિહાસ પૂરું કરીશું. તો આપણે એના ત્રીજા પડાવ પર પહોંચ્યા છીએ અને વાસ્તવિક ઇતિહાસ જે પરીક્ષાલક્ષી છે અહીંથી ચાલુ થાય છે. તો ચેપ્ટરનું નામ છે પ્રાચીન નગરો અને ગ્રંથો. તમે વાંચવાની શરૂઆત કદાચ સિંધુ સભ્યતાથી જ કરતા હશો. તો અહીં આપ્યું છે કે આપણે બે શબ્દો વારંવાર સાંભળીએ છીએ, તમે એનો અર્થ જાણો છો કે નહીં એમ. એક છે સંસ્કૃતિ અને સભ્યતા. ટૂંકમાં કહું તો ગુફાથી ઘર સુધીની સફર છે એ છે આપણી રિવાજ ફોલો કરો છો એ સંસ્કૃતિ છે. અને જેવી રીતે વિશ્વમાં ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન, રોમમાં માનવ સમાજની જે મહાન સભ્યતાનું દર્શન થાય છે, તેમની વ્યવસ્થિત બનાવેલા ઘરો, ગટર વ્યવસ્થાઓનું દર્શન થાય છે. એ એક આપણું સભ્યતાની ઉત્ક્રાંતિ છે, સભ્યતાનો ઇતિહાસ છે, જે પણ હાલમાં પણ માનવ જીવનને જીવવા માટે પ્રેરણા પૂરી પાડે છે. જેનું આદર્શ ઉદાહરણ છે ચંદીગઢ અને ગાંધીનગરની શહેરી વ્યવસ્થા, જે મોહેંજો-દડોથી ઉતરી આવી છે. અહીં કંઈ સિંધુ સભ્યતા માટે એક આખો મેપ દર્શાવેલ છે, જેમાં સિંધુ નદીની આજુબાજુની બધી નદી અને જ્યાં જ્યાં હડપ્પિયન સભ્યતાના અવશેષ પ્રાપ્ત થયા છે તે જગ્યા દર્શાવેલ છે. હડપ્પિયન સભ્યતાને આપણે સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ. શું કારણ કે સૌથી પહેલાં અવશેષ ત્યાંથી મળી આવ્યા છે. તમે લોકો જાણતા જ હશો કે ઈસવીસન 1856માં પંજાબમાં રેલવેના પાટા ખોદતી વખતે જનરલ કનિંગહામે આ સંસ્કૃતિના સૌથી પહેલાં અવશેષ જોયા હતા. તો એ તો એન્જિનિયર હતા જે રેલવેના કામ માટે ગયા હતા અને તેમને આ 1856માં પંજાબના લાહોરમાંથી આવી રીતે સંસ્કૃતિના અવશેષ પ્રાપ્ત થયા હતા તે જોવા મળે છે. પરંતુ વ્યવસ્થિત રીતે 1921માં હડપ્પામાંથી આ અવશેષ વ્યવસ્થિત રીતે ઉત્ખનન કરીને જ્હોન માર્શલના નેતૃત્વ હેઠળ દયારામ સાહનીએ મોન્ટેગ્રામ જિલ્લામાંથી રાવી નદીના કિનારે શોધી આપ્યા હતા. હડપ્પા એ રાવી નદીના કિનારે આવેલું છે. 1921માં જ્હોન માર્શલના નેતૃત્વ હેઠળ દયારામ સાહનીએ અહીં પાકના અવશેષો શોધ્યા હતા. એવું જ બીજી સ્થળ જોઈએ તો સૌપ્રથમ હડપ્પામાંથી 1921માં અને 1922માં રખાલદાસ બેનર્જીએ પાકિસ્તાનના સિંધ પ્રાંતના લારખાના જિલ્લામાંથી સિંધુ નદીના કિનારે મોહેંજો-દડો નામનું નગર શોધેલું હતું. તમે જોઈ શકો છો ચહુદડો બતાવેલું છે. સિંધુ નદીના કિનારે ચહુદડો પણ આવેલું છે. સિંધુ નદીના કિનારે મોહેંજો-દડો પણ આવેલું છે. અને રાવી નદીના કિનારે હડપ્પા આવેલું છે. મોહેંજો-દડોનો અર્થ એ જ થાય છે મરેલાનો ટેકરો. આ જ સમયગાળામાં કંઈક 39 જેટલા સ્થળોમાંથી આવા અવશેષ પ્રાપ્ત થયા હતા. અહીં પુસ્તકમાં લખ્યું છે કે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતાના અનેક સ્થળોમાં સભ્યતાના સ્થળોના દર્શન થયા છે. તેમાં લોથલ છે, જે ગુજરાતમાં આવેલું છે, અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં, ધોળાવીરા કચ્છમાં આવેલું છે, કાલીબંગા રાખીગઢી હરિયાણામાં આવેલું, કાલીબંગા રાજસ્થાનમાં આવેલું છે. હવે એની નગર રચનાની વાત કરવામાં આવી છે. તો નગર રચના કેવી હતી તમને વાત કરી હતી મેં પહેલાંથી. ફરીથી કહું છું કે ફર્સ્ટ અર્બનાઇઝેશન ભારતમાં સિંધુ ખીણમાં જોવા મળે છે. તો એટલા માટે જ આની નગર રચના સૌથી મોટી લાક્ષણિકતા છે. નગરોની રચના એક સમાન થયેલી હતી. એટલે તમે કહી શકો કે એમને ગણિત ભૂમિતિનો ખૂબ ખ્યાલ હતો, તો જ એક સમાન રચના કરી શકાય. એક પ્રકારનું એન્જિનિયરિંગ કહી શકાય.
તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજા વસાની વસાહત હતી. તો આ પ્રશ્ન પૂછાઈ ગયેલું છે. કિલ્લા વેસ્ટ સાઈડ હતા અને વસાહત પૂર્વ સાઈડ હતી. તમે ધ્યાનથી જુઓ તો જમ્મુ કાશ્મીરના માંદાથી માંડીને દક્ષિણમાં નર્મદાના કિનારા સુધી અને પશ્ચિમમાં બલુચિસ્તાનથી માંડીને પૂર્વમાં ઉત્તર પ્રદેશના આલમગીર સુધી આવા અવશેષો મળી આવ્યા છે. બંનેને જુદો પડતો રાજમાર્ગ વચ્ચે આવેલો હતો. તો કાટખૂણે રસ્તાઓ હતા. પશ્ચિમમાં આવેલા કિલ્લાની ફરતે કોટ હતો. તો કોટ પણ જોવા મળ્યું છે. કિલ્લામાં સંભવત શાસકો રહેતા હોવા જોઈએ આવી એક માન્યતા છે. સાચી શાસન વ્યવસ્થા તો હજી તેની લિપિ જ્યાં સુધી ના ઉકલાય ત્યાં સુધી તમે ના સાબિત કરી શકો. તેમની નગર રચનામાં મોટાભાગે ઈંટો વપરાતી હતી. તો પહેલાં મેં તમને કહ્યું હતું કે ફર્સ્ટ અર્બનાઇઝેશન હતું. પાકી ઈંટો વપરાઈ, લાકડાનો ઉપયોગ આદિમાનવે કર્યો. અહીં ઈંટોનો ઉપયોગ થવા માંડ્યો. હડપ્પા સભ્યતા નગરોની કેટલીક વિશેષતાઓ આપણે જોઈએ તો આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા હતી. પૂર અને ભેજથી બચવા મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા હતા. કોઈપણ સંસ્કૃતિ નદી કિનારે ઉદ્ભવતી હોય છે. તો નદીમાં પૂર આવવો શક્ય છે, પ્રાકૃતિક ઘટના છે. આટલા માટે જ કોઈ પણ મકાન વ્યવસ્થા બનાવી તો ઊંચા ઓટલા પર બનાવી જેથી કરીને પૂરમાં મકાન તણાઈ ન જાય. અહીંના મકાનોની એક વિશેષતા એ હતી કે મકાન પડવાને બદલે અંદરની તરફ પડતા હતા. તો આ એક અલગ પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે. હાલની તારીખમાં આપણા મુખ્ય દ્વાર મકાનના એ મુખ્ય રસ્તા પર પડે છે, પરંતુ અહીં અંદરની તરફ પડતા હતા. 1 કે 2 માળના મકાનો જોવા મળે છે. 1 થી વધુ માળના સિટાડેલ પ્રકારની વ્યવસ્થા ધોળાવીરામાં જોવા મળી છે. લોથલમાં 2 માળના મકાનો જોવા મળ્યા છે. અહીંના રસ્તાઓ સુવિધાજનક હતા. તો સુવિધાજનક જો હોય કારણ કે કાટખૂણે હતા. શહેરના મુખ્ય 2 રાજમાર્ગો, એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જતો હતો. તો અહીં માર્ગોની સમાંતર શેરીઓ આવેલી હતી. તો ઘણી જગ્યાએ શેરીમાં દીવાદાંડીની વ્યવસ્થા હોય એ પણ જોવા મળે છે. તો એક દાંડી હોતી હતી જેમાં દીવો કરતા અને લાઇટ વ્યવસ્થા તેને કહેતા હતા. રસ્તા એકબીજાના કાટખૂણે કાપતા હતા. એમનું રસ્તા અને શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવતું. સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગમાં વહેંચાઈ જાય છે. તો આજે ગાંધીનગર તમે જુઓ તો ચોરસ વિભાગમાં વહેંચાયેલું છે. જો કોઈ ગાંધીનગરનું ના હોય અને રસ્તામાં ખોવાઈ જાય તો ગોળ ગોળ ફરિયાદ કરે ચોરસમાં. એને એવું જ લાગે કે હું એકને એક સ્થળે કેમ આવેલો છું, પણ કારણ કે નગર ચોરસ છે એટલે બહુ 90 ડિગ્રીએ ફરવાનું નહીં. જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પુરાવા પણ પ્રાપ્ત થયા છે. જેવી રીતે મેં તમને કીધું દીવાદંડીની વ્યવસ્થા હતી એ હતી જ. હડપ્પાકાલીન સભ્યતાના લોકોના વપરાશના પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસરની વ્યવસ્થા હતી જે આજ સુધી આપણે કરી નહીં શક્યા. હું જાણું છું ત્યાં સુધી દરેક ઘરમાં ગટર વ્યવસ્થા હતી, મોરીની વ્યવસ્થા હતી. એ નેકમાંથી કાઢીને શેરીમાં જતી અને શેરીથી એ ગટરનું પાણી મોટી મોટી ગટરોમાં જતું હતું. તેવી રીતે પાણીની નિકાલ કરવા માટે નાની ગટરમાં અને નાની ગટરમાંથી પાણી મોટી ગટરમાં જતું હતું. મોરી જેવી વ્યવસ્થા હતી, ત્યાંથી નેકમાં જતું અને ત્યાંથી મોટી ગટરમાં જતું. મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું હતું. મોહેંજો-દડોમાં એક જાહેર સ્નાનાગર મળી આવ્યું છે. તો મોહેંજો-દડોમાં ખૂબ મોટું સ્નાનાગર મળી આવ્યું છે, આપણે જાણીએ છીએ. આ સ્નાનાગરની વચ્ચે સ્નાનકુંડ હતા જે હાલમાં છે, જેના અવશેષ છે જે જોવા મળે છે. ઉતારવા માટે 2 બાજુએ પગથિયાની વ્યવસ્થા હતી. સ્નાનકુંડના ફરતે વસ્ત્રો બદલવા 4 બાજુમાં ઓરડીઓ છે. તો એવું લાગે છે કે સામૂહિક સ્નાન કરતા હશે અને વસ્ત્રો બદલવા માટે ઓરડીઓ હતી. ધાર્મિક ઉત્સવમાં આ જાહેર સ્નાનાગરનો ઉપયોગ થતો હશે તેવું જોવા મળે છે.
આ ઉપરાંત મોહેંજો-દડોમાંથી મળી આવેલા સ્તંભવાળા મકાનને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે. સૌથી મોટી સભાગૃહ ક્યાંથી મળી આવ્યો પ્રશ્ન પૂછાય તો મોહેંજો-દડો. હડપ્પા પંજાબના મોન્ટેગ્રામી જિલ્લામાં આવેલ પુરાતન તત્વીય સ્થળ છે, જે મેં તમને હમણાં જણાવ્યું. સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય નગર હશે એવું માનવામાં આવે છે. અહીંની મુખ્ય વ્યવસ્થા હતી તેના અન્ન ભંડારો. રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવ્યા છે. આ ઉપરાંત તમે જુઓ તો હડપ્પાના અવશેષમાં ગોળાકાર ચબૂતરા જોવા મળે છે. બળદ નટરાજની મૂર્તિ જોવા મળે છે. ઘણી જગ્યાએ વાડના અવશેષ છે. ફળદ્રુપતા દેવીની મૂર્તિ જોવા મળે છે. પિત્તળની એકા ગાડી જોવા મળે છે. કળશ પર ચતુર લોમડી અને ત્રસ્યા કાગડાની વાર્તાનું ચિત્રણ છે, તે પણ હડપ્પામાંથી જોવા મળ્યું છે. ફરીથી રિપીટ કરું છું કે અહીં તો એક અવશેષ આપેલો છે કે 12 જેટલા અન્ન ભંડાર કોઠાર હતા, પણ આ ઉપરાંત ત્યાંથી ફળદ્રુપતા દેવીની મૂર્તિ જોવા મળી છે, જેથી નક્કી કરાય કે એ લોકો ખેતીલાયક પ્રજા હતી. નટરાજની પ્રતિમા જોવા મળે છે. વર્ષોથી અહીં લિંગ પૂજા, શિવ પૂજા થાય છે તે નક્કી થાય છે. બળદની મૂર્તિ જોવા મળે છે. વાડના અવશેષો જોવા મળ્યા છે. ગોળાકાર ચબૂતરા જોવા મળ્યા છે. પિત્તળની એકા ગાડી અને કળશ પર ચતુર લોમડી અને ત્રસ્યા કાગડાની વાર્તાનું ચિત્રણ અહીં જોવા મળ્યું છે. આવી જ રીતે મોહેંજો-દડોમાં વિશાળ સ્નાનાગરની તો આપણે વાત કરી, પણ એ ઉપરાંત કાંસાની નર્તકીની મૂર્તિ અને પશુપતિ શિવની મૂર્તિ જોવા મળી છે. આ પ્રશ્ન જીપીએસસીમાં પૂછાઈ ગયો હતો કે પશુપતિ શિવની મૂર્તિ કઈ જગ્યાએ જોવા મળે છે, તો મોહેંજો-દડોમાં જોવા મળે છે. મોહેંજો-દડો એ સંસ્કૃત શબ્દ છે. બુદ્ધ સંગારામ ત્યાંથી જોવા મળ્યું છે, જે પુસ્તકમાં આપેલું નથી. સિંધુ ખીણની વ્યવસ્થામાં સૌથી જૂનું સ્તૂપ બુદ્ધ સંગારામ એ રખાલદાસ બેનર્જીએ ત્યાંથી શોધ્યું હતું. એટલે રખાલદાસ બેનર્જીનું કહેવું હતું કે બુદ્ધના અવશેષ પણ મોહેંજો-દડોમાંથી મળી આવ્યા છે. પશુપતિનાથની મૂર્તિ તો કીધી, એ ઉપરાંત બુદ્ધના અવશેષ પણ મળી આવ્યા છે. એક શૃંગી બળદ જે રિતિક રોશનના પિક્ચરમાં બતાવ્યું હતું, ઠીક પિક્ચર હતું, તેનું એક શૃંગી બળદ પણ ત્યાં જોવા મળે છે. ફરીથી કહું છું, નર્તકીની મૂર્તિ અને સૌથી મોટું જાહેર મકાન એટલે વિશાળ સ્નાનાગર કે જેની અંદર ચારે બાજુમાં ઓરડા હતા અને ઉત્સવ થતા હતા, ધાર્મિક ક્રિયાઓ થતી હતી, તે વિશાળ સ્નાનાગર મોહેંજો-દડોમાં જોવા મળે છે, જે સિંધુ નદીના કિનારે આવેલું છે. આ ઉપરાંત સિંધુ નદીના કિનારે ચહુદડો આવેલું છે, જે મજુમદારે શોધ્યું હતું. ત્યાંથી આપણને મણકાના અવશેષ, મણકાની ફેક્ટરી, લિપસ્ટિકના અવશેષ, ઢીંગલીના અવશેષ, વક્રાકાર ઈંટો અને સિક્કાનું કારખાનું જોવા મળ્યું હતું. તો ચહુદડોમાં પણ કંઈક આવા અવશેષ જોવા મળ્યા હતા. મણકાના અવશેષ, મણકાની ફેક્ટરી, ઢીંગલીનો અવશેષ, લિપસ્ટિક, સિક્કાનું કારખાનું અને વક્રાકાર ઈંટો જોવા મળી હતી. એવી જ રીતે વિશ્વનું સૌથી જૂનું બંદર કહી શકાય એવું લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે, જેની શોધ રંગનાથ રાવ એટલે કે આપણા એસ.આર. રાવે સરગવાસલાની સિંઘ ગામમાં કરી હતી. તેના ઘણા ખરા અવશેષ પરથી સાબિત થાય છે કે જે સૌથી આપણું જૂનું વેપારી અને ઔદ્યોગિક બંદર હતું, તેમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે. ડોકયાર્ડ જોવા મળે છે. બહુ જ આઈએમપી પ્રશ્ન બહુ વાર પૂછાયેલો કે વહાણ બાંધવાનું ડોકયાર્ડ, ધક્કો, એન્કર ક્યાંથી મળી આવે છે, તો કે ભાઈ લોથલમાંથી મળી આવે છે. તે અહીં આવતા વહાણોને લંગારીને માલ સામાન ચડાવવા ઉતારવાનું કામ માટે ઉપયોગમાં આવતું હોવાનું માની શકાય છે. આ ઉપરાંત
અહીં વખારોને મણકાની ફેક્ટરી મળી આવે છે. તો મણકાનું કારખાનું હોય, કારણ કે વેપાર કરતા હતા. અહીંથી વસ્તુ ત્યાં મોકલવામાં આવતી બીજા દેશોમાં. ઇજિપ્ત સાથે વેપાર ચાલતો હતો. તો અહીંયા અનાજ દળવાની ઘંટી બી મળી આવે, કારણ કે અનાજ દળીને વેપાર કરવાનો હતો. વિશ્વનું પ્રથમ બંદર કહેવાય છે. મણકાનું કારખાનું પણ અહીંયા મળી આવે છે. જેથી આ બધી બીતી આપે છે કે લોથલ વિશ્વનું પ્રાચીન બંદર છે અને હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલ બંદર મારફતે થતો હશે. લોથલ બંદરનો ધક્કો અહીંયા ચિત્રોમાં તમે જોઈ શકો છો. ફરીથી તમને લોથલના અવશેષ કહું તો વિશ્વનું પ્રથમ બંદર છે. અહીં મણકાનું કારખાનું, અનાજ દળવાની ઘંટી, વહાણ બાંધવાનો ધક્કો, ચોખાના અવશેષ, 64 વખાર અહીં જોવા મળ્યું છે. અહીં યુગ્મ શબ્દના પણ અવશેષ તમને જોવા મળ્યા છે કે યુગ્મ શબ્દના અવશેષ લોથલમાંથી પ્રાપ્ત થાય છે. તેનું ઉત્ખનન 2 વાર થયું હતું. પ્રશ્ન ઘણા વિદ્યાર્થીઓને થાય કે ગઈ ભોગાવો નદીના કિનારે છે, તો વઢવાણ નહીં પરંતુ લીંબડી ભોગાવના કિનારે છે. લીંબડી ભોગાવો અને સાબરમતીની વચ્ચે લોથલ આવેલું છે. તેનું 2 વાર ઉત્ખનન 1954 અને 1962માં થયું હતું. SR રાવે એને લઘુ મોહેંજો-દડો, લઘુ હડપ્પાનું નામ કહ્યું છે. સૌ મોટું સ્મશાન લોથલની વાયવ્યમાં જોવા મળ્યું છે. શતરંજના અવશેષો, સાપસીડીના અવશેષો, સાપસીડીના નહીં પરંતુ શતરંજના અવશેષ લોથલમાંથી જોવા મળે છે. એથી સાબિત થાય છે કે શતરંજની શોધ ભારતમાંથી થઈ હશે. ઉત્તર દિશામાં માથું લાગેલું યુગ્મ શબ અહીં લોથલમાં જોવા મળ્યું હતું. 21 હાડપિંજરના અવશેષ, કાંસાની સોય, હોકા યંત્ર એટલે કે દિશા માપક યંત્ર, ફારસની મુદ્રાના અવશેષ. જીપીએસસી પૂછાયેલો પ્રશ્ન. ફારસની મુદ્રાના અવશેષ અહીં લોથલમાંથી જોવા મળ્યા છે. હાથી દાંતની બનાવેલી માપપટ્ટી અને 2 સ્તરમાં વિભાજિત નગર લોથલ હતું. ફરીથી લોથલના થોડા ફેક્ટ સાંભળી લઈએ આપણે. લોથલ 1954 ને 1962 2 વાર એનું ઉત્ખનન થયું. SR રાવે ઉત્ખનન કરેલું છે. તેમને લઘુ હડપ્પા, લઘુ મોહેંજો-દડો નામ આપ્યું હતું. આ ઉપરાંત તે લીંબડી ભોગાવો અને સાબરમતી વચ્ચે સ્થિત છે. અમદાવાદના ધોળકા તાલુકામાં વિશ્વનું પ્રાચીન બંદર કહેવાય છે. સરગવાસલાની સિંગ ગામમાંથી તે મળી આવ્યું છે. તેના અવશેષોમાં જોઈએ તો ડોકયાર્ડ, ચોખાના અવશેષ, મણકા બનાવવાની ફેક્ટરી, અનાજ બનાવવા માટે સૌથી મોટો કોઠાર 64 વખાર, શતરંજના અવશેષ, ઉત્તર દિશામાં યુગ્મ શબ હોય, 21 હાડપિંજરના અવશેષ, કાંસાની સોય, અનાજ દળવાની ઘંટી, દિશા માપક યંત્ર એટલે હોકા યંત્ર, ફારસની મુદ્રાના અવશેષ, હાથી દાંતની બનાવેલી માપપટ્ટી અને 2 સ્તરમાં વિભાજિત નગર અહીંથી જોવા મળ્યું છે. એના પછી ઉલ્લેખ છે ધોળાવીરાનો. તો ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીરબેટ વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે. તમે જાણતા જ હશો ખદીરબેટ જે કચ્છની 3 રેન્જ છે પર્વતની, એની ઉત્તરની રેન્જમાં આવેલું છે. સામાન્ય હડપ્પીય નગરો 2 ભાગમાં વિભાજિત હતા, પરંતુ ધોળાવીરા નગર ત્રિસ્તરીય, આ પ્રશ્ન બી પૂછાયેલો છે, નીચલું, ઉપલું અને સિટાડેલમાં વિભાજિત હતું. ધોળાવીરાની નગરની મુખ્ય વિશેષતા તો વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ હતું. તમને ખબર જ છે કે ધોળાવીરામાં વરસાદના પાણીને વ્યવસ્થિત રીતે સંગ્રહ કરવામાં આવતું હતું. સૌથી લાંબુ જળાશય, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ત્યાંથી જોવા મળ્યું છે. આ ઉપરાંત પૂછાયેલા પ્રશ્નોમાં તમે જુઓ તો 10 વર્ડ્સનું સાઇન બોર્ડ એ ધોળાવીરામાં જોવા મળે છે. સૌથી મોટું સ્ટેડિયમ ધોળાવીરામાં જોવા મળે છે.
તેમના શોધક હતા. 1967 અને 68ની આજુબાજુમાં સૌથી પહેલાં તેનું ઉત્ખનન કર્યું હતું જગતપતિ જોશી. સૌથી પહેલાં ઉત્ખનન રવિન્દ્રસિંહ બિષ્ટે નહોતું કર્યું, તેનું સૌથી પહેલું ઉત્ખનન કર્યું હતું જગતપતિ જોશીએ. તેનું વ્યવસ્થિત ઉત્ખનન કર્યું હતું 1992ની આસપાસ રવિન્દ્રસિંહ બિષ્ટે. કે શ્રીવાસ્તવ નામના ઇતિહાસકારે ધોળાવીરાને સૌથી મોટું નગર કહ્યું છે. આ પ્રશ્ન બી પૂછાઈ ગયેલું છે. અને ત્યાંથી 13,000 વર્ષ જૂના મરુડા ટક્કરના અવશેષ ધોળાવીરામાંથી પ્રાપ્ત થયા છે. 13,000 વર્ષ જૂના અવશેષ ધોળાવીરામાંથી પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત ધોળાવીરામાં સફેદ પાષાણ ખંડ મળી આવ્યા. આ બધું તમે નોટ ડાઉન કરી શકો છો. 5,000 વર્ષ જૂની વાવ મળી આવી છે. સૌથી અગત્યની વસ્તુ અરવલ્લી ગિરિમાળામાં જસત તાંબુ શીશુ મળી આવે છે. ત્યાંથી ધોળાવીરા નજીક હોવાથી તાંબુ ગાળવાની ભઠ્ઠી એ ધોળાવીરામાંથી મળી આવી. ડોકવાડી બરણી, પછી શંખ મળી આવ્યું છે દ્વારકા ત્યાંથી નજીક હોવાથી અહીં શંખ મળી આવે છે. ધાતુની બંગડી, ઓજાર બનાવવાના ઉપકરણ પણ ધોળાવીરામાંથી પ્રાપ્ત થયા છે. ફરીથી એકવાર ધોળાવીરાને આપણે રિપીટ કરી લઈએ. સૌથી પહેલો પ્રશ્ન થાય તો ધોળાવીરા કઈ નદી કિનારે અને કયા બેટમાં છે? તો ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં લુણી નદીના કિનારે મળી આવેલું સૌથી મોટું નગર છે. જેના અવશેષમાં જોઈએ તો સૌથી પહેલાં તો 13,000 વર્ષ જૂનું મરુડા ટક્કર ત્યાંથી મળી આવી. સૌથી લાંબુ જળાશય, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, 10 વર્ષનું સાઇનબોર્ડ ત્યાંથી મળી આવ્યું છે. તેનું નગર 3 સ્તરમાં વિભાજિત હતું, લોઅર, અપર અને કિલ્લાને કહીએ તો સિટાડેલ. કે શ્રીવાસ્તવે તેને સૌથી મોટું નગર કહ્યું છે. એ ફેક્ટ બી અગત્યનો છે. સૌથી પહેલાં 1967-68ની આજુબાજુમાં જગતપતિ જોશીએ તેનું ઉત્ખનન કર્યું હતું અને 1992ની આજુબાજુમાં તેનું વ્યવસ્થિત ઉત્ખનન કર્યું છે રવિન્દ્રસિંહ બિષ્ટે. આ ઉપરાંત ત્યાંથી સફેદ પાષાણ ખંડ મળી આવ્યું. 5,000 વર્ષ જૂની વાવ મળી આવી છે. અરવલ્લી ગિરિમાળા નજીક હોવાથી તાંબુ ગાળવાની ભઠ્ઠી મળી આવી છે. દ્વારકા નજીક હોવાથી શંખ મળી આવ્યું છે. ડોકવાડી બરણી, ઓજાર બનાવવાના ઉપકરણ અને ધાતુની બંગડી ધોળાવીરામાંથી પ્રાપ્ત થઈ છે. અહીંથી પાઇનસનું વૃક્ષ 2007માં જુરાસિક યુગનું ફોસાઇલ ટ્રી પાઇનસનું વૃક્ષ પણ અહીંથી મળી આવ્યું છે. આ ઉપરાંત બીજો એક અવશેષ રાજસ્થાનનું કાલીબંગા. તો રાજસ્થાનનું કાલીબંગાનું નગર હડપ્પિયન સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક કહી શકાય. કેમ? તો તેના દરેક ઘરમાં કૂવા હતા, તેના દરેક ઘરમાં કિલ્લા હતા. યજ્ઞવેદીઓ પણ ત્યાંથી મળી આવી છે અને ખેડેલા ખેતરના અવશેષો તેની કૃષિ ક્રાંતિની સાબિતી પૂરી પાડે છે. અહીં તાંબાના અવશેષો એ પુરવાર કરે છે કે તાંબાના ઓજારોનું નિર્માણ થતું હશે. અહીં ટાઉન પ્લાનિંગનો સંપૂર્ણ અભાવ જોવા મળે એવું આ રાજસ્થાનનું કાલીબંગા સ્થળ છે. તો રાજસ્થાનમાં કાલીબંગા આવેલું છે, જેમાં દરેક ઘરમાં કૂવા, કિલ્લાઓ, યજ્ઞવેદીઓ, ખેડેલું ખેતર છે, ખેતરીની ખાણ, જ્યાંથી તાંબુ જોવા મળ્યું હતું. એટલા માટે જે કૃષિ ક્રાંતિનું મુખ્ય સ્થળ હશે. તાંબાના ઓજાર જોવા મળે છે, પરંતુ અહીં ટાઉન પ્લાનિંગનો સંપૂર્ણ અભાવ જોવા મળે છે. એટલે કહી શકાય કે અહીં માત્ર ખેતી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હશે. આ ઉપરાંત ઘણા અવશેષ છે. જેમ કે એક પ્રશ્ન પૂછાયેલો છે કે રોપડ પંજાબમાંથી સબ સાથે કૂતરાના અવશેષો જોવા મળ્યા છે. બનવાલી રાખીગઢીમાંથી જવ, તલ, સરસવના અવશેષ, હળનું રમકડું, બળદગાડીના નિશાનો જોવા મળ્યા છે. તો ફરીથી રિપીટ કરું છું કે રોપડ પંજાબમાંથી સબ સાથે કૂતરાના અવશેષો, બનવાલી રાખીગઢીમાંથી જવતલ સરસવના અવશેષો, હળનું રમકડું, બળદગાડીના નિશાન અગત્યના. ત્યાં હરિયાણામાં આમ પણ ખેતી હાલની તારીખમાં પણ ઘણી સમૃદ્ધ છે, તો ત્યાં હળનું રમકડું, બળદગાડીના નિશાનો જોવા મળે. એ
વ્યવહારિક છે. ગુજરાતની દ્રષ્ટિએ અવશેષ જોઈએ તો ગુજરાતમાં ક્યાં ક્યાંથી અવશેષ જોવા મળ્યા છે, તો તમે આ પુસ્તકમાં તો જોવા આપ્યું છે કે નથી એ ગુજરાતમાં હડપ્પન સભ્યતાના અવશેષ તો દેખો અમદાવાદમાં આપ્યું છે રંગપુર અને લોથલ. અમદાવાદમાં આપ્યું છે રંગપુર અને લોથલ. તો લોથલની તો આપણે ચર્ચા કરી કાઢી. રંગપુરનું ઉત્ખનન કંઈક 1931માં થયું હતું. ગુજરાતમાં મળી આવેલું સૌથી પહેલું હડપ્પન સભ્યતાનું સ્થળ એટલે રંગપુર. પ્રશ્ન પૂછાઈ ગયો તો સિનિયર ક્લાર્કની પરીક્ષામાં કયા તાલુકામાં, તો ચુડા તાલુકામાં. કઈ નદી કિનારે, તો સુખભાદર નદી કિનારે. એના શોધક કોણ છે, તો માધુ સ્વરૂપ વત્સ છે. અને શેનો અવશેષ મળ્યો છે રંગપુરમાં, તો માટીની બંગડીનો અવશેષ મળ્યો છે. શું રંગપુરનું બીજી વાર ઉત્ખનન થયું હતું, તે હા, SR રાવે 1952-54ની આસપાસ બીજી વાર એનું ઉત્ખનન કર્યું હતું. આ બધા ફેક્ટ્સ તમે નોટ ડાઉન કરી શકો છો. ફરીથી 1931માં સૌથી પહેલાં ગુજરાતમાં રંગપુરના અવશેષ મળ્યા. જિલ્લો સુરેન્દ્રનગર, તાલુકો ચુડા, નદી કઈ, સુખભાદર. શોધક કોણ હતા 1931માં, માધુ સ્વરૂપ વત્સ. બીજી વાર કોને ઉત્ખનન કર્યું 52-54ની આસપાસ, SR રાવ. ને શેનો અવશેષ મળ્યા, માટીની બંગડીના અવશેષ મળી આવ્યા છે. ગુજરાતમાં સૌથી વધુ 100 જેટલા અવશેષ મળી આવ્યા છે. એના સિવાય અહીં આપેલું છે રોજડી. તો રાજકોટ જિલ્લામાં સુખભાદર નદીના કિનારે જ રોજડીમાં, જેને શ્રીનાથગઢ પણ કહે છે, કંઈક અવશેષ મળી આવ્યા છે. તો અહીં એક સ્તરીય મકાનનું બાંધકામ મળી આવ્યું છે. માછલી પકડવાની જાળી મળી આવી છે. લાભુ, લાલ અને ભૂરા મૃતપાત્રો મળી આવ્યા છે. સેલખડી, સફેદ પથ્થર કે જે પાવડર બનાવવામાં કામ આવતું, તેના અવશેષ શ્રીનાથગઢ રોજડીમાંથી મળી આવ્યા છે. ફરીથી રિપીટ કરું છું, રાજકોટ જિલ્લાના રોજડીમાં સુખભાદર નદીના કિનારે એક સ્તરીય મકાન બાંધકામના અવશેષ મળી આવ્યા છે. માછલી પકડવાની જાળી, લાલ અને ભૂરા મૃતપાત્રો. આ મૃતપાત્રોનો પ્રશ્ન GPSCની પ્રિલિમમાં પૂછાયેલો છે. સેલખડીના અવશેષ રોજડીમાંથી મળી આવ્યા છે. પછી સિંધુ સભ્યતાનું સૌથી ભારતનું પશ્ચિમતમ સ્થળ એટલે દેસલપર. તો દેસલપરમાં જિલ્લો છે કચ્છ અને તાલુકો છે નખત્રાણા. પ્રશ્ન પૂછી આવ્યો છે, તમે નોટ ડાઉન કરી શકો છો કે દેસલપર કયા તાલુકામાં આવેલું છે, નખત્રાણા. અને કઈ નદી કિનારે, તો મુરઈ નદી કિનારે આવેલું છે. જેવી રીતે રોજડીમાં લાલ અને ભૂરા મૃતપાત્રો મળતા હતા, તેવી રીતે દેસલપરમાં લાલ અને બદામી મૃતપાત્રો મળી આવ્યા છે. આ સિવાય ધોળાવીરા, જેની આપણે વાત કરી, સુરકોટડા. જામનગરમાં છે લાખાબાવળ અને આંબરા. ભરૂચ જિલ્લામાં છે તેલોદ, કીમ નદીના કિનારે. ખૂબ અગત્યનો પ્રશ્ન પૂછાઈ ગયેલો સિનિયર ક્લાર્કમાં કે કયા ભાગા તળાવ કઈ નદીના કિનારે આવેલું છે, તો કીમ નદીના કિનારે આવેલું છે. તો એ ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે. ઘણી જગ્યાએ સુરતનો પણ ઉલ્લેખ હોય છે ભાગા તળાવ. ભરૂચમાં તેલોદ. આ ઉપરાંત અહીં આપેલું નથી, પરંતુ ગીર સોમનાથ, પ્રભાસ પાટણ, હિરણ કપિલા, સરસ્વતી નદીના કિનારે તમે જુઓ તો 2 સ્તરમાં વિભાજિત થયેલું નગર જોવા મળે છે. રાખોડિયા કલરના મૃતપાત્રો જોવા મળે છે. રોજડીમાં હતા, લાલ ભૂરા દેસલપરમાં હતા, લાલ બદામી અને રાખોડિયા કલરના મૃતપાત્રો જોવા મળ્યા પ્રભાસ પાટણમાં. અને તેના પર ગુલાબી કે ચોકલેટ રંગનો ધોળ ચડાયેલો છે, એ પણ જોવા મળે છે. તો આ કંઈક હતા ગુજરાતના હડપ્પન સંસ્કૃતિના અવશેષ. તેનું આર્થિક જીવન, સામાજિક જીવન અને તેનો અંત એ આપણે આના પછીના બીજા લેક્ચરમાં જોઈશું. તો તમે આ સિરીઝ ગમતી હોય તો તમે શેર, સબસ્ક્રાઈબ, લાઈક, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.